રાજ્યમાંથી ચોમાસું તો વિદાય લેવાની આરે છે, પરંતુ આ તંત્ર ચોમાસાને ક્યારે ભૂલવા નહીં દે, કારણ કે હવે તો ચોમાસા વિના પણ ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેમ કહીએ તો નવાઈ નથી. હવે બારેમાસ અમદાવાદ શહેરમાં તંત્રની એવી કામગીરીના કારણે ભૂવાઓ સતત પડી રહ્યા છે. ત્યારે વધુ એક ભૂવો નવા વાડજ ભીમજીપુરા પાસે રન્નાપાર્ક સોસાયટી નજીક પડ્યો છે. રોડ વચ્ચે અધ વચ્ચે પડેલા ભૂવાના કારણે વાહન ચાલકોએ પણ પરેશાની વેઠવી પડે તો કોઈ નવાઈ નથી, કારણ કે વિશાળ ભૂવો જે પડ્યો છે, અનેક લોકો પરેશાન આ ભૂવાને લઈને થઈ રહ્યા છે. ત્યારે કેટલાક સ્થાનિકો છે, એમને બી પૂછવાનો પ્રયત્ન કરીશું. હવે તો વડીલ ચોમાસું પણ પતી જવાના આરે છે, પરંતુ આ ભૂવાઓ પડે છે, તંત્રના લીધે લોકો કેટલા હેરાન થાય છે. તંત્રની બેદરકારીના હિસાબે થાય છે આ બધી વસ્તુ. જ્યારે રોડ કરતો હોય ત્યારે નીચે સોલ્યુશન એનું એ કરી દેવું જોઈએ, સોલિડ વેસ્ટ, પણ એ કરતા નથી અને ઉપરના બધા કામો કરી અને આખી વસ્તુ એ કરે છે આ લોકો. એટલે ભૂવા મોટા પડે છે. અહીંયાથી નીકળતા કેટલી હાલાકી પડે સિનિયર સિટીઝન? બહુ ડર લાગે. સાદા ટાઈમે તો એટલો સખત ડર લાગે છે નીકળતા તો. એટલે લોકો જે હાલાકી અહીંયા ભોગવી રહ્યા છે, અહીંયા જે ટ્રાફિક પણ થાય તો કોઈ નવાઈ નથી, કારણ કે અધ વચ્ચે રોડ વચ્ચે ભૂવો પડ્યો છે અને તંત્રએ આ બેરિકેડ લગાવીને કામ કર્યાનો સંતોષ માની રહ્યા છે. ત્યારે બીજી તરફ આ ભૂવાઓનો સિલસિલો ક્યારે અટકાશે તેને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.